છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં દુનિયાભરની ભેળસેળ થાય છે. એ મરી મસાલા હોય, તેલ હોય, ઘી હોય, ચીઝ હોય, પનીર હોય કે પછી અન્ય દુનિયાભરની મિલાવટ થાય છે. એટલું જ નહીં, મિસ બ્રાન્ડિંગ પણ થાય છે. મોટી ફેમસ બ્રાન્ડના નામે ડુપ્લિકેશન પણ કેટલાક લોકો કરે છે. ક્યાંક સેમ્પલ લેવાય છે, ક્યાંક કાર્યવાહી થાય છે, પણ હાલ જે જોગવાઈ છે એ પ્રકારે થોડો ઘણો દંડ ભરી જો દોષી પણ સાબિત થાય તો એ પાછા પોતપોતાના કામ ધંધે લાગી જાય છે. મિલાવટખોરો અનેકવાર એવા પણ ધ્યાનમાં આવ્યા છે કે 2 વર્ષ પહેલાં પકડાયો તો પાછો ફરીથી પકડાયો, કન્ટિન્યુઅસ રાખે છે. આ સંજોગોમાં આપની ચેનલ એબીપી અસ્મિતાએ વારંવાર આવા મિલાવટખોરો સામે રીતસરનો જંગ શરૂ કર્યો છે અને ઉગાડા પાડ્યા છે. સરકારે હવે મજબૂત કાનૂન બનાવવાનો નિર્ણય કર્યો છે અને આજે એ સમાચાર આવ્યા છે. રાજ્યમાં બેફામ થયેલા ભેળસેળિયાઓને આકરી સજા આપવા માટે સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006માં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. દંડ અને સજાની જોગવાઈઓ સુધારવા રાજ્ય સરકારે ડ્રાફ્ટ તૈયાર કરી રાજ્યની પ્રજા પાસે સૂચનો માગ્યા છે. સારી વાત એ છે કે સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, નાગરિકો પાસે સૂચન માગ્યા છે. જે ડ્રાફ્ટ બનાવ્યો છે પ્રકારે આની કરતાં ખાદ્ય પદાર્થથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે, કન્ઝ્યુમ એટલે કે ખાવા કે પીવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઓછામાં ઓછા 7 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરાઈ છે. મિનિમમ 10 લાખના દંડની પણ જોગવાઈ કરી છે. જે ડ્રાફ્ટ બન્યો છે એમાં અસુરક્ષિત ખાદ્ય ખોરાકનો જથ્થો 50,000ના મૂલ્યથી ઓછો હશે અને જો તે ખાવાથી કોઈને ઈજા એટલે કે નુકસાન થાય તેવા કેસમાં 3 મહિનાની કેદ અને મિનિમમ 20,000 રૂપિયાથી લઈ 3 લાખ રૂપિયા સુધીનો દંડ. જો અસુરક્ષિત ખોરાકથી ઈજા થાય તો 1 વર્ષ સુધી કેદથી લઈ 50,000થી 3 લાખ સુધીનો દંડ. ગંભીર ઈજાના કેસમાં 6 વર્ષ સુધીની સજા અને મિનિમમ 1 લાખથી 5 લાખ સુધીનો દંડ. પણ જો અસુરક્ષિત ખોરાકનું મૂલ્ય 50,000થી વધુ હશે તો આ પ્રમાણે જોગવાઈઓ છે. કોઈને ઈજા નથી થઈ તેવા કેસમાં 3 મહિના સુધીની કેદ અને મિનિમમ 1 લાખથી 3 લાખ સુધીનો દંડ. નાની ઈજાના કેસમાં 1 વર્ષ સુધીની સજા અને મિનિમમ 2 લાખથી 3 લાખ સુધીનો દંડ. ગંભીર ઈજાના કેસમાં 6 વર્ષ સુધીની સજા અને મિનિમમ 3 લાખ રૂપિયાથી લઈ 5 લાખ રૂપિયા સુધીનો દંડ. બજારમાં વેચાતી, બનતી, સંગ્રહ થતી ખાદ્ય સામગ્રી વેપારી, વિતરક અને બનાવનારા લોકો સામે કાર્યવાહી કરવા સબસ્ટાન્ડર્ડ, અનસેફ અને હાનિકર્તા સરકારે 3 પ્રકાર નિર્ધારિત કર્યા છે અને જે ડ્રાફ્ટ બન્યો છે તેના ઉપર નાગરિકો પાસે સૂચન માગ્યા છે. સૂચન આપવાની જવાબદારી હવે આપણી છે. આપણી ફરજ છે દુનિયાભરના સૂચન આપીએ, અભ્યાસ કરીને સૂચન આપીએ. સરકારે જ્યારે ઈચ્છા બતાવી જ છે કે આ મુદ્દે કાનૂન જે જૂનો છે 2006નો એમાં સુધારો કરવો છે અને નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, સૂચન માગ્યા છે, તો આપણે એ સૂચન જે સરકારી સિસ્ટમ છે એ ડાઉનલોડ કરી ફોર્મેટ ઉપર એની અંદર કરી એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ બજાવવાનો આ સમય છે. કારણ કે રોજ આપણે મરી રહ્યા છીએ આવો હલકી ગુણવત્તાવાળો મિલાવટી ખોરાક ખાઈને. આ જ મુદ્દે ચર્ચા કરવા ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી મારી સાથે જોડાયેલા હતા. એમની સાથે મેં વાત કરી છે. ડૉક્ટર યોગેશ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે. અરવિંદભાઈ પટેલ પૂર્વ વાઇસ ચેરમેન ઊંઝા એપીએમસીથી છે. શરૂઆત કરીએ મેં ઋષિકેશભાઈ સાથે જે વાત કરી છે ને એનાથી. ઋષિકેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. ભેળસેળિયાઓ જે લોકોના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે તેમના વિરુદ્ધ વધુ મજબૂત કાનૂનની જરૂરિયાત છે, એ હકીકત છે અને એ દિશામાં જ કદાચ સરકાર આગળ વધી રહી છે. મારે એ જ જાણવું ને સમજવું છે કયા પ્રકારનો નવો કાનૂન બની રહ્યો છે અને તેની અંદર નાગરિકો પાસે સરકારને શું અપેક્ષા? આપણો ફૂડ સેફ્ટી એક્ટ 2006 કેન્દ્રીયકૃત, જેની અંદર જે પ્રકારની જોગવાઈઓ અને પ્રોવિઝન્સ હતા એમાં મિનિમમ અને મેક્સિમમ, આ બંને જોગવાઈઓમાં જે મિનિમમ જોગવાઈ છે એને થોડી ઊંચે અપ લઈ જઈ વધારાની જોગવાઈ કરી અને એમાં પણ ખાસ કરી એડલ્ટ્રેશન, અનસેફ, મિસબ્રાન્ડ અને ભ્રામક જાહેરાતો આ વગેરે એવા વિષયો છે કે જેના કારણે મેં તમને કહ્યું એ પ્રમાણે એડલ્ટ્રેશનની અંદર, અનસેફમાં અને મિસબ્રાન્ડ, આ 3 સેક્ટરની અંદર જે જુદા જુદી જોગવાઈઓ છે એ જોગવાઈઓ કડક કરી અને આવતા સમયમાં લોકોને એક જગ્યાએ પણ નાનો મોટો કેસ થાય, દંડકીય જોગવાઈ થાય તો એ આજુબાજુના પર્યાવરણમાં જેટલા પણ વેપારીઓ હોય એમને એની સીધી અસર થાય અને બીક લાગે
અને બીક તો લાગવી જ જોઈએ. જ્યારે કાયદો હોય અને દંડકીય જોગવાઈઓ મિનિમમની ઓછી હોય અને આમાં પણ એડ્યુકેટિંગ ઓફિસર જે આપણે નિમ્યા હોય એમને મિનિમમ સત્તાની જે જોગવાઈઓ છે એ મિનિમમ રાખી હોય તો એને અપ કરી અને આવતા સમયમાં વધારાની, આના સિવાય પણ કેટલાય વિષયો છે, આપ જરા ડાઉનલોડ કરીને જોઈ લેજો. ઘણા બધા વિષયો છે ને કોઈ તમારા સૂચન હશે. આપણે જાહેર જનતા માટે આ તમામે તમામ વસ્તુઓ ખુલ્લી મૂકી છે કે આમાં તમારા કોઈ સૂચનો હોય, હજુ પણ અપેક્ષિત લોકોની આરોગ્યને હાનિ ના થાય એના માટેના જે સૂચનો લોકો તરફથી આવે એને પણ આમિજ કરી અને સારામાં સારો કાયદામાં પ્રોવિઝન્સમાં સુધારા કરવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈએ કહેલું જ છે. પરંતુ એક વિષય એવો પણ આવ્યો કે આપણે જે પણ કોઈ પ્રકારના ફેરફાર કરીએ એ તમામ પ્રજા સમક્ષ મૂકીએ અને પ્રજાના પણ અભિપ્રાયો લઈએ. આપે પણ ઘણી વખતે આ મુદ્દો હું તો બોલીસમાં ઉઠાવ્યો છે. ઋષિકેશભાઈ, મિનિમમ એટલે કે ઓછામાં ઓછી કેટલી સજા કે દંડ થવો જોઈએ, તેમાં વધારો થાય વાત તો સાચી, પણ મહત્તમ કેટલી સજા મળે તેની અંદર પણ તમને નથી લાગતું કે વધારો કરાવવો જોઈએ અને નવા કાનૂનમાં એક ખાસ ધ્યાન રાખવું જોઈએ? હું એટલા માટે પૂછું છું ઋષિકેશભાઈ કે કરોડો રૂપિયા મિલાવટ કરીને આ લોકો કમાય છે, એમાંથી થોડો ઘણો દંડ પણ ભરી દેશે, એમને દંડ ભરવામાં તો તકલીફ નહીં હોય. એટલે જ કહું છું જ્યારે નવો મજબૂત કાનૂન બનતો હોય સુધારા સાથેનો, તો એની અંદર મહત્તમ સજાની જે જોગવાઈ હોય તેમાં પણ વધારો કરવો જોઈએ. આમ પણ કોઈ પણ કાયદાની અંદર આપને તો ખબર જ છે કે સજાની જોગવાઈ, માનો કે ક્રિમિનલની અંદર પણ સજાની જોગવાઈ આટલા વર્ષથી આટલા વર્ષ સુધી એ જજ એ પોતે પોતાની રીતે ઇન્ટરપ્રિટ કરી અને સજા કરતો હોય છે. આમાં પણ મેક્સિમમ અને મિનિમમની પણ તમે જોશો તે ખૂબ લિમિટ ઊંચી કરી છે. એટલે એક વખત પણ કોઈ અનસેફ, મિસબ્રાન્ડેડ અથવા તો એડલ્ટ્રેશન કર્યું હશે તો એને બીક લાગે એ પ્રકારની રકમો અમે સૂચવી છે અને છતાંય પ્રજાનો જે ઓપિનિયન છે એને પણ આમેજ કરવાની આમાં વાત એટલા માટે છે કે અમે ઓનલાઈન મૂક્યું છે, લોકોના સજેશન લઈએ. આ પણ આપનું સજેશન છે, તમે પણ આ સજેશન્સો મોકલી અને આપના માધ્યમથી હું તમામ જનતા સુધી આ વાત પહોંચવાની છે અને તમામ જનતા સુધી આ વાત પહોંચવાની હોય એટલે બધાના જ સૂચનો લઈ અને સારામાં સારી એ જોગવાઈઓમાં આપણે સુધારો કરી શકીએ એના માટેનો અમારો પ્રયત્ન છે ને બિલકુલ અમે કરીને રહીએ. ઋષિકેશભાઈ, જે મિલાવટ કરનાર વેપારી હોય કે ઉદ્યોગપતિ હોય તેના વિરુદ્ધ કાર્યવાહી થશે, બધું જોગવાઈઓ પણ થશે, મજબૂત કાનૂન થશે, આવકારદાયક છે. પણ સાથે જ જો એમની સાથે મળેલા કોઈ અધિકારીઓ હોય તો તેમના વિરુદ્ધ પણ એ જ પ્રકારની કાર્યવાહીની જરૂરિયાત છે ને. અને અધિકારીઓની પણ તો જવાબદેહી ફિક્સ કરવી એટલી જરૂરી નથી? રોનકભાઈ, કાયદો તો આપણો બરાબર પ્રોપર હતો, પરંતુ એની અંદર જે મિનિમમ સજાની જોગવાઈ હતી અને જે એડ્યુકેટિંગ ઓફિસર્સ એની પાસે, દાખલા તરીકે આપણા પ્રાંત અધિકારી હોય એની પાસે બધા જ કેસમાં પરીક્ષણ થયા પછી જ્યારે એની સમક્ષ આવે એટલે એના ઘણી બધી જવાબદારીઓની વચ્ચે એ કેસનો પણ નિકાલ કરવાનો હોય. પરંતુ જ્યારે મિનિમમ સજાની જોગવાઈઓ આપણે એને ખૂબ ઊંચી કરી દઈએ એટલે મિનિમમ સજાની જોગવાઈઓ એટલી ભારે હોય જેથી કરી ઓછામાં ઓછી સજાની જોગવાઈના કારણે કોઈ પણ અધિકારી હોય, પહેલા 10,000 હોય ને હવે લાખ રૂપિયા થઈ જાય તો લાખ રૂપિયાને દંડ કરવો જ પડે. અને જે સજાની જોગવાઈ તો ત્યાં જે હાનિકારક મનુષ્ય જીવનને અને આરોગ્યને હાનિ થાય એ પ્રકારની જે લોકો બનાવટો કરતા હોય અથવા તો ભેળસેળ કરતા હોય એમને તો પોલીસ પ્રોસિક્યુશન સુધીની અને એમાં પણ સજાની જોગવાઈ ખૂબ મોટી આપણે કરી રહ્યા છીએ. ઋષિકેશભાઈ, એના જ અનુસંધાનમાં એક સવાલ અને સૂચન. આતંકવાદીઓ બ્લાસ્ટ કરે છે કે ગોળીબાર કરે છે તો એ બ્લાસ્ટથી એકવાર લોકો મરે છે, જેટલી ગોળીઓ છૂટી હોય નિશાન ઉપર લાગ્યું એટલા લોકો મરે છે. પણ આ મિલાવટખોરો રોજ આપણને મારે છે અને અનેકને મારે છે. આ સંજોગોમાં જે પ્રકારની સજાની જોગવાઈ આતંકવાદીઓ માટે છે, શું એ જ પ્રકારનો કાનૂન આ મિલાવટખોર આતંકીઓ સામે જરૂરી નથી? રોનકભાઈ, મૂળ આ વિષય લોકોના આરોગ્ય સાથે જોડાયેલો છે એટલે તમામે તમામ આતંકવાદની ધારા અને સાથે જે વેપાર કરતા હોય ને લાલચમાં આવી જઈને કોઈ નાની મોટી ભેળસેળ કરતા લોકો માટે પણ એ જ ધારાઓ લગાવવાનું યોગ્ય નથી. પરંતુ એમના બિઝનેસની અંદર જ્યારે કરતા હોય એક પણ
મેન્યુફેક્ચરરને, કોઈ હોટલવાળાને, પીરસવાવાળાને અથવા તો લારી ગલ્લા ઉપર જે પણ પ્રકારની કંઈ નાની મોટી ગેરરીતિઓ થતી હોય અને દંડની જોગવાઈ એટલી મોટી હોય, એક જણને તમે 2 લાખ રૂપિયાનો દંડ કરો એટલે એ સ્વાભાવિક છે. એ મીડિયા જગતમાં અથવા તો લોકોના મોઢે મોઢ પણ કોઈ પણ વાત આવે કે ભાઈ અહીંયા આગળ આવું હાનિકારક મળ્યું તો આને 2 લાખ રૂપિયા દંડ થયો છે, એટલે વેપારની બીક પણ હોય. મારી દ્રષ્ટિએ આ જે હાલ આપણે જે સુધારા કરીએ છીએ ને, લોકો એમાં જે પણ પ્રકારના એમાં ઓલ્ટરનેશન એડિશન આપશે એ આપણે આમ જ કરીશું અને ખૂબ ચર્ચા વિચાર વિમર્શના અંતે આપણે આ તૈયાર કર્યું છે. પણ એમાં પણ નવા કોઈ સુધારા કરવાની જરૂર લાગશે તો એ આપણે ચોક્કસ કરીશું. કાનૂનમાં સુધારા સાથેનો સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સૂચનો નાગરિકો પાસેથી માગ્યા છે અને સવિશેષ આ ભેળસેળ ખાદ્ય પદાર્થોમાં ને પણ મસાલામાં વિશેષ થતી હોય છે. ત્યારે અરવિંદભાઈ પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન ઊંઝા એપીએમસીથી જોડાયા છે. અરવિંદભાઈ, તમે લોકો સૌથી વધુ દુઃખી પણ છો, હું જાણું છું કે ઊંઝાના જીરાની સોડમ કેવી આવતી હતી અને હાલ ઊંઝાના જીરાની કયા પ્રકારની સ્ટોરીઓ બને છે. સિમેન્ટ મિક્સ, આ મિક્સ, તે મિક્સ. આ સંજોગોમાં સરકારનું જે આ બિલ લાવી અને નવો કાનૂન બનાવવા વિશે અથવા કાનૂનમાં સુધારા કરવાનો જે પ્રયાસ છે એમાં કયા પ્રકારના સૂચનો હોઈ શકે? એક તો રોનકભાઈ, જે વિષયને લઈને આજે હું બોલીશ એ કાર્યક્રમ આજ આપ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિશેષ ઋષિકેશભાઈ, માનનીય આરોગ્ય મંત્રી, એમના કહેવા મુજબ અને એમનો જે પ્રયાસ થઈ રહ્યો છે કે એ જે નવો કાનૂન બનાવી રહ્યા છે, 2006માં ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ હતો, ત્યારબાદ આજે એક નવા કાનૂનની તૈયારી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. એ આવકારદાયક છે, હું આવકારું છું. આના કારણે ખાલી ગુજરાત નહીં, ભારત દેશ, સમગ્ર દેશમાં આરોગ્યને લઈ, ભેળસેળને લઈ ને ઘણા બધા લોકો નિરાશ છે અને એનો ભોગ પણ બની રહ્યા છે. ત્યારે સરકારી લેવલે આ પ્રયત્ન જે થઈ રહ્યો છે એ પ્રયત્નના કારણે આપણને આશા જાગી છે કે ભાઈ ભવિષ્યમાં જે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીયો જ્યારે કનેક્ટ થાય છે તેઓના દેશોનો, તો એ એક જ વાત કરે છે કે ભારતમાં આવીએ એટલે હાઇજીન સિસ્ટમ નથી, ફૂડની સેફટી, ફૂડ પ્રોપર પ્યોર નથી. અને આ કારણે એ લોકો આપણને ત્યાંના દેશોની સાથે કમ્પેરિઝન કરી અને નીચે જોવું પડે એ સ્થિતિ આપણા અહીંયા થાય છે. મારું જે એક સૂચન, તમે રોનકભાઈ કહ્યું કે એક સૂચન આપો, જેમ ઋષિકેશભાઈએ પણ આવકાર્યું, તો એમાં હું એમ કહીશ કે દંડ અને સજા એની ઉપર પણ એક જોગવાઈ કે જે બ્લેકલિસ્ટ કરો આવા વેપારીઓને, એમના બ્રાન્ડને, એમની પેઢીને, એમના જે શોપ હોય એ શોપને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. જાહેર માર્કિંગ હોવું જોઈએ, પબ્લિક જોઈ શકે, તો પ્રામાણિક લોકોનો માલ વેચાશે અને લોકો ખરીદશે. જેની સામે જો આ જાગૃતિ આવશે ને અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે યા એના ઉપર કોઈ માર્કિંગ કરવામાં આવશે કે આ 100 તારીખે 100 ભેળસેળમાં પકડાયેલી આ પેઢી અને એના ઉપર આ એક્શન થઈ, તો એના કારણે એક ડર ઊભો થશે અને પ્રામાણિક લોકોનો ધંધો વધારે ચાલશે. જી, બિલકુલ બિલકુલ અરવિંદભાઈ, આપની વાત પૂર્ણતઃ સાચી છે. સાથે એ પણ હકીકત છે કે ઘણા લોકોમાં આ લાગણી પ્રવૃત્તિ છે. મને મેસેજ પણ આવ્યા કે અધિકારીઓ સેમ્પલ લેવા આવે ને એ પહેલાં કોઈને કોઈ એમને જાણ પણ કરી દે છે અને ગોઠવણ પણ થઈ જાય છે. કોઈ ગોઠવણ કરતા હોય એવા અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે
એમને જબરજસ્ત સજા થાય, ભેળસેળિયાઓ કરતાં પણ વધુ. એવું પણ જો નવો કાનૂનમાં જે સુધારો થતો હોય એમાં એવું પ્રોવિઝન હોવું જોઈએ. મારી સાથે ડૉક્ટર ગુપ્તા સાહેબ જોડાયા. ગુપ્તા સાહેબ, અનેક કાર્યક્રમો કર્યા એડલ્ટ્રેશનને લઈને. આપણી વાત પણ ઓવરઓલ આ જ આવે છે કે મજબૂત કાનૂન હોવો જોઈએ. સરકારે 2006 બાદ અત્યારે એટલે કે 19 વર્ષ પછી કાનૂનમાં જ્યારે સુધારો થવા જઈ રહ્યો છે, સ્વાભાવિક રીતે જે સરકારી સિસ્ટમ છે એ પ્રકારે સૂચનો જશે, પણ તમારા હિસાબથી કેવો મજબૂત કાનૂન બનવો જોઈએ? જો હું તો ચોખ્ખું કહું, હું તો સ્પષ્ટ માનું છું, જો ગિલ્ટી સાબિત થયો ને, એનાથી પેલા મર્યા ના મર્યા નહીં, પણ કાનૂન એવો ગિલ્ટી સાબિત થયો ને, લટકાઈ દેવો જોઈએ. કાનૂન બનતો જ હોય, અદાલત પછી નક્કી કરે, પણ સજા એ પ્રકારની હોવી જોઈએ ને કે બીજો હિંમત ના કરે. રોનકભાઈ, પહેલાં તો તમારો આભાર કે તમે આ પ્રોગ્રામ જે ભેળસેળ ઉપર ચલાવો છો ને છેલ્લા આટલા મહિનાઓથી, એમાં મને ભાગીદાર બનાવ્યો. અને આજે જ્યારે કાનૂનમાં સંશોધનની વાત આવી તો મને એમ લાગ્યું કે ચલો આપણો બી કંઈક શ્રીફાળો હશે આની અંદર. આ કાનૂનની અંદર જે સંશોધન ગવર્મેન્ટ લાવી રહી છે એ આવકારદાયક છે, કેમ કે એક વસ્તુ ક્લિયર થાય, જો આ કાનૂન ખરેખર લાગુ પડેનો મતલબ એ છે કે અમલ થાય, કડકાઈથી અમલ થાય, તો આપણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ આવા બધા દેશોની હરફેળમાં આવી જઈશું જ્યાં ફૂડ અડલ્ટ્રેશનનું કાનૂન બહુ જ સ્ટ્રિક્ટ છે. આ તો એક વાત થઈ. બીજું, ઋષિકેશભાઈએ બહુ ચોખ્ખા શબ્દોમાં કીધું કે સેન્ટરમાં જે લાગુ પડતો FSSAI લો છે ને એને અમે અડી નહીં શકીએ. કન્કરન્ટ લિસ્ટની અંદર જે સ્ટેટને લાગુ પડે, એટલે કે મિસલેબલિંગ છે, હાનિકારક વસ્તુઓનો ભેળસેળ છે અને ફૂડ અડલ્ટ્રેશન છે, એના માટે આપણા જોડે એ લોકો ઓપિનિયન માંગી રહ્યા છે. હવે તમારા મારફતે હું આપણી પબ્લિકને એટલે પ્રજાને એક વિનંતી કરવા માંગીશ. વક્ફનો કાનૂન આવ્યો ને ત્યારે કરોડો લોકોએ ઓપિનિયન આપ્યો હતો, રિલિજિયન મેટર હતું એટલે બધા મંડી પડ્યા હતા. મારી ગુજરાતની પ્રજાને એક વિનંતી છે કે કાલથી મંડી પડો, ઓપિનિયન આપો, 1 સેન્ટેન્સ, 2 સેન્ટેન્સ, 5 સેન્ટેન્સ લખો, જેથી કે ગવર્મેન્ટને ખબર પડે કે આપણી પ્રજા કેટલી જાગૃત છે અને આ કાનૂનને કડકાઈથી કરવા માટે કેટલી બધી મોટી માંગણી કરી રહી છે. નહીંતર થાય છે શું, નબળી અમલદારી, ભ્રષ્ટાચાર, તમે જે કીધું સહયોગ, કે પહેલાંથી જ ખબર પડી જાય, પછી હવે તો અદ્યતન ભેળસેળ થવા લાગી છે. મેલેમાઇનનો યુઝ કરે, કૃત્રિમ દૂધનો યુઝ કરે, એટલે આપણે તો ખબર જ ના પડે. ટેરરિસ્ટ નતા, પહેલાં ગુપ્તીથી મારતા હતા, પછી બંદૂકથી મારતા હતા, પછી AK-47થી માર્યો, પછી બોમ્બથી માર્યો, પછી હવે વોરફેરથી મારે છે આપણને. એટલે આ ભેળસેળિયાઓ બી છે ને અદ્યતન ભેળસેળ કરતા થઈ ગયા છે. આ બધા સાથે જો સરકાર કડક અમલ લેવાની જ હોય તો સરકારને મારે 4-5 સૂચન છે, હું ડેફિનેટલી કાલથી લખીશ, પણ હું તમારા મારફતે 4-5 સૂચન આપું. પહેલું, આપણું આ છે ને આખું અનૌપચારિક ક્ષેત્ર છે. લારી ગલ્લા આજના દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશનના નામે આપણે લારી ગલ્લાને અલાઉ કરતા હોઈએ તો તમે ભેળસેળ ક્યારે પૂરેપૂરું રોકી નહીં શકો. બીજું, તમારો અને અરવિંદભાઈનો પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો કે અકાઉન્ટેબિલિટી. આજે અધિકારીઓની નાક નીચે જ ચાલતું હોય આ બધું. કોઈ મોટા બિઝનેસ હાઉસીસ જો ભેળસેળ કરતા હોય, આપણે જે પનીર, દૂધ આ બધું જે બતાવ્યું હતું, માવો, એ બધો કોઈ નાના વેપારીઓ નહોતા, એ મોટા વેપારીઓ હતા. એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની નાક નીચે ચાલતું હોય એ લોકોની અકાઉન્ટેબિલિટી બી આમાં ફિક્સ કરવી જરૂરી છે. ત્રીજી વસ્તુ જે અરવિંદભાઈએ કીધી, બ્લેકલિસ્ટ કરવું બહુ જ જરૂરી છે. તમે રકમ આપી દીધી, તમે કોઈકના બીજાના નામે ધંધો ચલાવતા હોય એટલે એને જેલમાં નાખી દીધો, તમે તો બીજો કોઈક નામ સાથે ધંધો ચાલુ કરી દેશો. એટલે લાઈફ બેન કરવું જરૂરી છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારે એ પ્રોડક્ટને રિકોલ કરવી પડે અને પબ્લિકને જાણ પણ કરવી પડે મોટા પાયે કે આવા પ્રોડક્ટ તમે ખરીદશો નહીં. હવે હું છેલ્લી વસ્તુ તમને રોનકભાઈ પૂછવા માંગીશ. તમે ઋષિકેશભાઈને ક્યારેક પૂછો તો પૂછજો કે આની અંદર તમે એવું લખ્યું છે કે જે ખોરાકથી હાનિ થાય, તો હાનિ કેવી રીતે નક્કી કરશો? 40થી 60% પેશન્ટો હોસ્પિટલની અંદર ડાયરિયા, વોમિટિંગ, પછી કિડની ફેલિયર આ બધા સાથે આવીને મૃત્યુ પામે છે. તો તમે શું સ્પેશિયલ પોપ્યુલેશન એટલે કે ડોક્ટર્સ જોડે સૂચન લીધી કે તમે હાનિ કેવી રીતે નક્કી કરશો? જી સર. જ્યાં સુધી હાનિ નક્કી ના કરીએ ત્યાં સુધી સજા કેવી રીતે આપશો? સો આ જોગવાઈની અંદર હાનિ નક્કી કરવું જરૂરી છે. હાનિ નક્કી કોણ કરશે એ પણ કરવું જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, શરૂઆત તો થઈ છે. 2006 પછી પહેલી વાર આમાં આટલો મોટો બદલાવ માટે સરકારે મન ખુલ્લું રાખ્યું છે. આશા રાખું આપણે તમામ લોકો એનો સદુપયોગ કરીએ અને યોગ્ય સૂચનો આપીએ
જે રીતે ડૉક્ટર કહી રહ્યા હતા એ રીતે યોગ્ય સૂચનો આપીએ, એ સિસ્ટમમાં જઈને સૂચનો આપીએ અને અપેક્ષા એ પણ રાખીએ માત્ર જનતાના જ નહીં પણ કાનૂનના જાણકારોના પણ સૂચન લેવાય, ડૉક્ટર્સના પણ સૂચન લેવાય અને બધું લઈને એક એવો કાનૂન બને કે રોજ આપણને જે મિલાવટ કરીને મારી રહ્યા છે એમનું મારણ આ કાનૂન સાબિત થાય, એમનું મારણ આ કાનૂન સાબિત થાય, હથિયાર સાબિત થાય.